પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ દિલ્હીના પ્રવાસે, પ્રદેશ પ્રમુખ સાથે 4 ઝોનના મહામંત્રી પણ દિલ્હીના પ્રવાસે છે. દિલ્હીમાં સંગઠનલક્ષી બેઠકમાં તેઓ હાજરી આપવાના છે. રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે અલગથી પણ બેઠક પ્રદેશ પ્રમુખ કરશે. તેમના નેતાઓ જે પ્રદેશના સાથે ગયા છે તેઓ પણ આ બેઠકની અંદર તેમની સાથે હાજર રહેવાના છે. અતિ મહત્વપૂર્ણ એવા મુદ્દાઓ રાજ્યલક્ષી જેના પર વિચાર વિમર્શ આ બેઠકની અંદર કરવામાં આવશે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ દિલ્હી જવા માટે રવાના થઈ ચૂક્યા છે. સીએમ, ડેપ્યુટી સીએમ પણ દિલ્હી ખાતે રવાના થઈ રહ્યા છે. સીએમ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાથે જ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આ ત્રણેય દિગ્ગજ નેતાઓ જેઓ દિલ્હી ખાતે રવાના થઈ રહ્યા છે. દિલ્હીમાં પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો છે, અલગ અલગ 3 બેઠકો છે જેના પર તેમના દ્વારા આ બેઠકને લઈને તેઓ દિલ્હી પહોંચી રહ્યા છે. અને આ જ મુદ્દે સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. હિરેન, સીએમ, ડેપ્યુટી સીએમ, પ્રદેશ પ્રમુખ આ તમામ લોકો દિલ્હી પહોંચી રહ્યા છે. એવી અગત્યની કઈ બેઠકો હોઈ શકે? ત્યાં અત્યારે ચોમાસું સત્ર ચાલી રહ્યું છે સંસદનું, અને એ સમયે તમામ સાંસદો સાથેની બેઠક પ્રધાનમંત્રીની છે અને સંગઠનની બેઠક પણ છે. એટલે આ અલગ અલગ બેઠકોની અંદર ભાગ લેવા માટે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને 4 મહામંત્રીઓ દિલ્હી દરબારમાં પહોંચ્યા છે. આ સાથે 2027 જાન્યુઆરીની અંદર વાઇબ્રન્ટ સમિટ છે, તો એના આયોજનના સંદર્ભે પણ પ્રધાનમંત્રી સાથેની મુલાકાત સંભવત અત્યારે માનવામાં આવી રહી છે. જે બેઠકોનું આયોજન થયેલું છે એમાં મુખ્યત્વે ગુજરાતના જે સાંસદો છે, સાંસદો સાથે સરકાર અને સંગઠનના વિષયો, તેના મુદ્દા અને પ્રધાનમંત્રી સાથે આ તમામ લોકોની બેઠક, એ પ્રકારનું એક આયોજન છે. એના માટે આ તમામ નેતાઓ ત્યાં દિલ્હી પહોંચ્યા છે. આ સિવાય સરકારનું એટલે કે વાઇબ્રન્ટના કાર્યક્રમને લઈ પ્રધાનમંત્રી સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની બેઠક યોજાય તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે. અગાઉથી નિર્ધારિત થયેલા આ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે આ તમામ નેતાઓ છે તે પહોંચ્યા છે. એટલા જ માટે આવતીકાલે હર્ષ સંઘવીની અમદાવાદ ખાતે જે તિરંગા યાત્રા યોજાવાની હતી એ પણ મોકૂફ રાખી અને 12 તારીખે એટલે કે પરમ દિવસે કરવામાં આવી છે. લાંબા સમયથી આ વિષયો જે છે, સંગઠનલક્ષી વિષયો, રાષ્ટ્રીય સંગઠન, ગુજરાતના સાંસદો અને ગુજરાતની હાલની રાજકીય પરિસ્થિતિ, આ તમામ બાબતોના ઓવરઓલ સંકલન માટે દિલ્હીમાં આ તમામ નેતાઓની બેઠક યોજાય તેવું અત્યારે જોવામાં આવી રહ્યું છે. અને મોન્સૂન સત્ર છે એટલે એ સત્રની સાથે સાંસદો પણ બધા ત્યાં હાજર છે, તો પ્રધાનમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાતના નેતાઓ સાથેની બેઠક થાય એ હેતુથી આ અલગ અલગ કાર્યક્રમો ત્યાં યોજાશે. આભાર હિરેન, આપ જોડાયા તે બદલ.